ખોડિયાર કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, નરોડા, હંસપુરા આ આપણી સ્પેશિયલ આઈટમો મેનુમાં છે। ઊંધિયું, ભરતું, લસણિયા બટાકા, ભીંડી મસાલા, દહીં ભીંડી, દહીં તીખારી, ભરેલી ડુંગળી, ભરેલા મરચા, ભરેલા રીંગણા, ભરેલા પરવાર, ભરેલા શાકનો ગોટાળો, પાપડ ટામેટા, મકાઈ ટામેટા, રજવાઈ ઢોકળી, પનીર મસાલા, પનીર ભુરજી, પનીર અફલાતૂન, પનીર તવા, પનીર બાટી, ચીઝ પનીરનો ગોટાળો। ભાઈ ખોડિયાર કાઠિયાવાડી છે ને ભાઈ, તમારે જોઈ લો આટલા અથાણા, આટલા સલાડ બધું આપી દેવાનું ભાઈ, બધું આપી દેવાનું। બોલી જવા સલાડમાં કયા કયા છે? સલાડમાં મકાઈ ટમાટરનું છે, ડુંગળી છે, ગાજરનું છે, પછી કોબીજનું છે, ટીંડોળા છે, આથેલા મૂળા છે, મગ છે, મગ મસાલા છે, ગ્રીન ચટણી છે, આથેલી કેરી છે, ગાજર છે, પછી કોબીજનું મિક્સમાં છે, આથેલા મરચા છે, લીંબુ છે, આથેલા મરચા છે, લીલી હળદર પણ છે, કાચી કેરી છે, બીટ છે, કાકડી છે, કોબીનો સંભારો છે, અથાણામાં ગુંદાનું છે, મુરબ્બો છે, પછી ગોળ કેરી છે, લાલ મરચાનું છે, ચૂંદો છે, ખાટી કેરી છે, કેળા છે, ગાજરનું છે। આ બધી વસ્તુ કોમ્પ્લિમેન્ટરી છે, એટલે તમે ખોડિયાર કાઠિયાવાડીમાં તમે જાઓ ને, એક સબ્જી મંગાવશો ને તોય તમને આ બધું આપી દેવાનું, એક સબ્જી મંગાવો તોય આપી દેવાનું। હવે અત્યારે કઈ કઈ સબ્જીનો આપણે ઓર્ડર કર્યો છે એ મને કહો। સબ્જીમાં આપણે છે સ્પેશિયલ ચીઝ લીલી ડુંગળી કાજુ ટમાટાનું શાક છે, કાજુ ગાંઠિયાનું શાક છે, સ્પેશિયલ કાઠિયાવાડી દહીં તીખારી છે, રજવાડી ઢોકળી છે, ચીઝ અચારી ખીચડી છે, પૂરણપૂરી એમની લોકોની બહુ ફેમસ છે ને ખાસ સૌથી વધારે યુનિક વસ્તુ હોય તો એ છે ચીઝ પીઝા ભાખરી, ચીઝ પીઝા ભાખરી, નાગલી મસાલા ચીઝ પાપડ છે, પછી Okay. ખીચા પાપડી છે, પછી ચીઝ ખીચા પાપડી, દમદાર આલુ પરોઠો। આ બધી વસ્તુ અહીંયા આલા કાર્ડ ઉપર મળે છે। અને જો તમે કદાચ કોઈ પ્રસંગ હોય તમારો અને બર્થડે પાર્ટી હોય કે કોઈ મેરેજ એનિવર્સરી હોય તો એ લોકો માટે થાળીની પણ વ્યવસ્થા કરેલી છે। અને બીજું આ રેસ્ટોરન્ટની સ્પેશિયલ ખાસિયત મને બહુ સારી એ લાગી કે અહીંયા તમારું ફેમિલી આખું રૂમ પણ આપી દીધા છે કે તમારો એ ફેમિલી ગેટ ટુગેધર કે કેક કટિંગ કરવું છે, કોઈ ડિસ્ટર્બ નહીં, આખું રૂમ જ આપી દેવાનો અલગ સેપરેટ આપી દઈએ છે। એટલે આવો રેસ્ટોરન્ટ બહુ જગ્યાએ ઓછી હોય છે। કેપેસિટી કેટલી હશે? 130। 130 જણાનું કેપેસિટી વાળું આખું આ રેસ્ટોરન્ટ છે। એટલે તમારે અહીંયા જો અત્યારે જ હમણાં તમને બીજું કહું, આ અઠવાડિયું થયું છે, અઠવાડિયાની અંદર આટલી ગરાકી, અહીંયા તમે આખું રેસ્ટોરન્ટ ફૂલ થઈ ગયું છે, લોકો ક્યાં ક્યાંથી જમવા આવે છે અને રિવ્યુ પણ જોઈ લો। આજે જમવાનું અહીંયા કેવું લાગ્યું તમને એ કહો મને। આપણે દરેક જગ્યાએ જમતા હોઈએ છીએ, પણ અહીંયા જે ખાવાનો ટેસ્ટ છે ને એકદમ આજે જે ચીઝ ભાખરી વાળી પિઝા હતો ને એકદમ એન્ટિક અને યુનિક હતો। હા, અમને બધાને ભાવ્યું કે નહીં? એકદમ સરસ છે ભાઈ, આના જેવું ક્યાં નથી। દેશી ખાવું હોય તો અહીંયા આવા એમ, પંજાબી એના કરતા ભાઈ આ બધું ખાવું સારું। હવે આપણા ટેબલ ઉપર તો આમાંથી શું ખાવું શું ના ખાવું કંઈ નક્કી નથી થતું, પણ એટલું કહીશ કે રેસ્ટોરન્ટની અંદર જ્યારે ખોડિયાર ધાબામાં જઈએ ને ત્યારે આપણને મજા બહુ આવે। જો અત્યારે મેં જે સબ્જી મંગાવી એ સબ્જી ટેસ્ટ કરીએ, કારણ કે મેં તો બહુ બધું ખાધું છે। ઘણીવાર હાઈવે ઉપર જાઓ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, નામ સાંભળીને તમારે જરૂરથી ખાવા પહોંચી જવાનું। પાકું એડ્રેસ કહી દઉં તમને, હંસપુરા બસ સ્ટેન્ડની સામેની સાઈડમાં શ્રીજી બિઝનેસ હબની પહેલા માળે આવેલું છે, ત્યાં પહોંચી જાજો, ખરેખર મજા આવશે। આ બાજુ તમે દેગામ નજીક રહેતા હોય, નરોડા, નિકોલ, આ બાજુ તમે આજુબાજુના